भाई घटना कांक एवी बनी है कि 5 लाख रुपया मित्रों ईंधो खाई गई। मित्रों केम ईंधो खाई गई सालो तमने ते डिटेल में बात करूँ, कारण के मित्रों भाई से हाल राजस्थान राजस्थान अंदर मित्रों भाई एक जमीन वेची थी। तो जमीन वेची थी અને એના પત્ની અને એનો પરિવાર અને ગામજનો અને આર્થિક રીતના બીજા લોકોનો ડરથી આ ભાઈએ જેટલા પણ એના પૈસા હતા તે બધા પૈસા નજીકના ખેતર એને જે ખેતર હશે ત્યાં પૈસા જમીનની અંદર દાટી દેવામાં આવ્યા, કારણ કે પૈસાને સુરક્ષિત રીતે રાખવા। કારણ કે તેના પરિવાર સાથે અને આપણે સોશિયલ મીડિયા ઉપરથી આ વાત જાહેર આપણને મળી છે એટલા માટે આપણે કહેવી શકીએ કે એના પત્નીથી અને પરિવારથી મિત્રોને સંતાડીને રાખ્યા અને ખબર ન પડવા દીધી મારી પાસે આટલા પૈસા છે ને આટલા આમ બધું થયું છે। તો જે જમીનના પૈસા એને દાટીને મેકી દીધા। ત્યારબાદ મિત્રો તે પૈસાને આ ભાઈને માનસિક તરાની બીમારી હતી, એટલે કે ભૂલવાની માનસિક તરાની આ ભાઈને બીમારી હતી। ત્યારબાદ પૈસા દાટીને મેકી દીધા થોડાક દી, તો પણ એ ભાઈને પછી મગજમાંથી ભૂલાઈ ગયું। તો વરસદી જેવું મિત્રો તે ગોતવામાં વરસ દિવસ આખું કાઢી નાખ્યું, તો પણ વરસ દિવસ મિત્રો નીકળી ગયું। તો માનસિક તરાની બીમારી હતી તેને લીધે આ ભાઈને કાંઈ પણ જરા પણ યાદ ન આવ્યું કે મેં પૈસા અહીંયા મૂક્યા હતા। ત્યારબાદ મિત્રો ખેતરમાં ખેતી કામ કરતા ખેતકામ આ પૈસાની કોથળી મળી આવી। તો પૈસાની કોથળી મળી આવી ઓટોમેટિક। તો કોથળી અંદર જોયું તો 5 લાખ રૂપિયા મિત્રો જમી વેચીને મેક્યા હતા। એ 5 લાખ રૂપિયા મિત્રો પૂરેપૂરી તરહથી ઈંધો બધા પૈસા ખાઈ ગઈ અને છેલ્લે ઝીણા ઝીણા કટકા જ વધ્યા છે। તો મિત્રો ખરેખર આ ભાઈને બહુ એટલે બહુ આપઘાત થઈ ગયો, કારણ કે મિત્રો બધા સાથે સુરક્ષિત પૈસા રાખવાને બદલે તેને એક જોતા હાવ પૈસાને ભૂલી ગયા એ રીતનું નાખી દીધું અને એ રીતનું થઈ ગયું। અને આ બેંકવાળા પણ આ પૈસા લેવાની અટકે આ પૈસા પાછા જમા કરવાની બેંકવાળાએ પણ ના પાડી દીધી છે। તો ખરેખર મિત્રો તમે પણ આવું કર્યું હોય તો એકવાર જરૂર તેને ચેક કરી લેજો, કારણ કે મિત્રો આ ભાઈના 5 લાખ રૂપિયા તો ગયા અને આ ભાઈને માનસિક તરાની બીમારી હતી એટલા માટે આ ભાઈના પૈસા વ્યા ગયા અને બેંકવાળાએ પણ પૈસા લેવાની ના પાડી છે। ખરેખર આ ભાઈ વિશે તમે શું કહેવા માંગો છો? વિડીયોની કમેન્ટ બોક્સની અંદર એકવાર જરૂર બતાવજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો।